રજૂઆત છે ડાયમંડ એસોસિએશનને? આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનમાં જે હાલ સુરત શહેર અને સમગ્ર ડાયમંડ ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે અને રત્ન કલાકારોની જે પરિસ્થિતિ અત્યારે વિકટ પરિસ્થિતિ થઈ છે એને લઈને રજૂઆત કરવા આવેલા કે આજ દિન સુધી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે શું પગલાં લેવામાં આવેલા છે, રત્ન કલાકારોને જે પોતાના હક અને અધિકારો છે એ મળે એના માટે એ લોકોએ શું કર્યું છે એની રજૂઆત કરી અને ખાસ કરી અને અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે આ રત્ન કલાકારો થકી જ આજે સુરત શહેર અને સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ થકી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનેલી છે અને સરકારમાં જે બેઠેલા સુરત શહેરના સાંસદ છે મુકેશભાઈ, એ પણ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે અને સૌથી મોટું કે જે રાજ્યસભામાં હમણાં જ નિમણૂક પામેલા ગોવિંદભાઈ ધોળકિયા, જે છાસવારે રત્ન કલાકારોને પરિવાર કેમ ચલાવવો, શું કરવું એ માટેની વારંવાર સલાહો આપતા હોય છે. પરંતુ જ્યારે રત્ન કલાકારોની આ જે વિકટ પરિસ્થિતિ છે એની રજૂઆત કરવાનો સમય છે, એ લોકોને સરકારમાંથી આર્થિક રીતે મદદ મળે એ માટે અપાવવાની જ્યારે વાત છે ત્યારે જ એવા કપરા સમયે આ બંને સાંસદો ગાયબ છે. એટલે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી એ લોકોને કહેવા માગું છું કે આપ આવો અને રત્ન કલાકારોને જે મુશ્કેલી છે મુશ્કેલીના સમયમાં એની સાથે રહો અને એમને સરકારમાંથી બનતી મદદ કરાવો. અને સૌથી મોટી વાત કે આ જે પ્રમાણે ડાયમંડ ઉદ્યોગ છે એવો બીજો બાંધકામ ઉદ્યોગ છે, તો બાંધકામ ઉદ્યોગને સરકાર દ્વારા બાંધકામ શ્રમયોગી યોજના હેઠળ બાંધકામમાં જે લોકો કામ કરે છે એ લોકોને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. તો એ પ્રમાણે ડાયમંડ એસોસિએશનને અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનોએ એક થઈ અને રત્ન કલાકારો માટે પણ બોર્ડ નિગમની રચના થાય એવું કરવું જોઈએ અને એના થકી રત્ન કલાકારોને તમામ હક અને અધિકારો મળવા જોઈએ. અને સરકારને પણ કહેવા માગું છું કે આ જે ડાયમંડ ઉદ્યોગ ચાલી રહ્યો છે એની અંદર જે HRDના નિયમો છે એનું પાલન થતું નથી. રત્ન કલાકારોને કોઈપણ જાતનું EIC મેડિકલ ક્લેમ મળતો નથી, લેબર એક્ટ હેઠળ એ લોકોને લઘુત્તમ વેતન મળતું કે નથી, એના કોઈ કાયદા પ્રમાણેના અધિકારો મળતા હતા. તમામ અધિકારો જો અપાવવામાં આવે તો રત્ન કલાકારે કોઈની સામે હાથ લાંબો કરવો પડે એવી સ્થિતિ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર સૌથી વધારે જવાબદાર હોય તો સરકાર, અને અહીંથી જે લોકો રત્ન કલાકારની માંથી આગળ વધી અને સરકારમાં બેઠા છે એ જવાબદાર છે. તો એ લોકો આમાં આગળ આવે અને રત્ન કલાકારોને તેમનો હક અને અધિકાર અપાવે.